ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારી એસએમ ફેમિલીમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈસ. શું ચાલે છે વહેલા વહેલા એવું ચાલે છે કે અમે મગ બનાવ્યા છું. અમારે દર્દી પાકી છે. કોણ દર્દી બાકી? એસડી એ બધું દર્દી પડતી ના કહેવાનું પછી શેમ કહે છે ને એટલે મગનું શાક ભાવતું નહીં એટલે મગ માથીને ખવડાવીએ તો ખોય તો ખાઈ ના વઢા શાક તો ખાતા નહીં. ગુડ મોર્નિંગ બેટુ. હાય બોલો. ગુડ મોર્નિંગ જય માતાજી. હવે તારા પપ્પાને શાક છે નહીં ભાવતું મગ મને કઠોળ ભાવતું નહીં. કઠોળ બનાવ્યું છે આજે ગાઈસ. એટલે તમારું કામ ખબર અમે બાફીએ ને મગ બાફ્યા હતા તો બાફેલા ખાવાના, શાક નહીં ખાવાના. એવું હઉ. એટલે બાફેલા ખાઈ લેવા. બાફેલા ખાઈ લેવાના. એ નહીં ભાવતા. અરે બાફેલા તો ખવાય તમને. નહીં ભાવતા. ગૌતમ જતો ને હા. ગૌતમ ધ્રુવ શાક. ગુડ મોર્નિંગ ગાઈઝ. જય માતાજી ગાઈઝ. ચલો ગાઈઝ અત્યારે આમાં મગ બફાઈશું તે આપણે મગ ખાવાના છે. બાફેલા ખાઈ બાફેલા લેવાના. શાક તો ભાવતું નહીં. બાફેલા ખાઈ લેવાના. બનાવો હેડો. ચલો ગાઈઝ પાર્ટી જમવા બેસી ગયા. મગનું શાક. દવા મારા ગળવાની છે ને ખાય છે. હા ચમચી આરે ના લેવા બેટા. ચમચી પેલી લેવી પડે. અરે અમારે ઘોડો છે ચમચી પેલી લી છે. આરે ચમચી લેવી પડે. ચલો ગાઈઝ મગનું શાક છે. ગરમા ગરમ રોટલી જો અમે ગુંદ બનાવશે. હાલ તો સુખ છે અમારે પણ પેણી જતો રહે પછી હવે દુઃખ આવશે. મગર ની પડી જાવ. ગુડી ગુડ્ડીનો વાર આવે છે તારો જાય એટલે તારી જગ્યા લેવાની છે રે. ઈકલ ગુડ્ડી ઊભી છે. આવડા ચાલો પણ આમ શું એ તો રોધી પછી આમ ચાલે. રોધીને પછી લેવા જાય. હું અજાણીને રખતો હતો. એવું થાય તાળી નક્કી કરીને લીધું ને. તે અમારે એકડા એક જ છે રે. હું કે વિલોદ પવડા આવશે કે. ચલો કાંઈક જમી દઈએ પછી વાતો કરીએ. હુસા 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 તવા બેન. અમે નહીં કાઢી. હા અમે નહીં કાઢી નવા પહેરી દીધો. अब ઊંઝા તો છે ઊંઝા. હા, હા ઊંઝા. કે તમને લઈ જા. આવો બાપા. અહીં એ પપ્પા ના નહીં. મેં તો પપ્પાનું કે છે છોડ્યું. પપ્પાને આબુ છે એમ કે છે. કે અમે નહીં તૈયાર થઈ જાય ને અમે નીકળી. તાલી તાલી. હા જતો રહો તારા પપ્પા પાસે. જો ના મારે ભાઈ બાંધવું. ના હું ભાઈ ના ભાઈ ના ભાઈ. મસ્ત નહીં કાઢ્યા ને અમે છીએ ઉનાળાના ઊંઝા. ઊંઝા તો ઊંઝા. હમણાં આવશું મોડા. આવો સાબા મિલે રાખજો અમે આવીશું. હવે પીઓ તો પીએ ચા. પપ્પા કે સામે હજુ અમે આવીએ. સાવજો. અમે જઈને આવીએ. આને જઈને ઊંઝા ઊંઝા. ઓફિસમાં ખાટલો ઢાળ્યો છે જો. ગોદરું કોપડું ઓઢીને ઊંઝો. હા હાર હળો ટાટા બાય બાય હા. ગુડ નાઇટ. બપોરિયું. બપોરી છે બપોરિયું. આવું બનાવ્યું લે. આ ડોહો બનાવ્યો. ડોહો બનાવીને હમો કરી દીધો. અને અને મારી રીતના મસ્ત એવું ગાડલું તૈયાર થઈ જાય. એવું જો મસ્ત થઈ ગયું ને. હોય. એટલે એ શું કરા ઊંધી યારે શીરોક રાખીને ગાભા પ્લે કર્યાના ડોહો બને એટલે હું કીસ એમ કઈ રીતના તો બનાવવામાં આવે કર પણ કઈ રીતના કરે તો આવું કરજો કે સીધું થઈ ગયું ને કમ્પ્લીટ. હા મસ્ત થઈ ગયું ને. મસ્ત થઈ ગયું. બીજું લીધું ત્રીજું આ છે. આજે ત્રીજું એમ નહીં આમ તો તને કોઈ શક્ય જ નહીં કે તમે ગાભા આપણે આ રીતના ભરી શકીએ ના ભરી શકે. એ રીતના આપણે ગોળ ના બનાવીએ તો હજી દોરડા બાકી હે ને. હવે દોડો નાખશે ને મસ્ત ગાડલા જો તૈયાર થઈ જાય મસ્ત લાગે છે મસ્ત લાગે પટ્ટા હા હિટ લાગે. અને પેલું તો એવું કોઈ ના ગા ભગા હુસા બધું ના માટે છે એ હજુ બાકી હોય બીજું બે ખોડે પડી હોય એવું છે એ નહીં પેલું તો કે તાકાત જ નહીં કે રીતના કોઈ આ રીતના ઠોસરો છે ગાભા ભરવાના ના એ તારે તને એ રીતના કર્યું આજના પેલું કર્યું છે તે તને એ સિસ્ટમ એડી આવે ને. તો આપણે આ રીતના ગાટલા કવર બનાવીએ એ તો ગયેલા જ ગાડો વાળો ભાઈ. એ કહેવત ખોટી નહીં એવું કેવું. વાત સાચી જ કે તને કોઈ નહીં તાકાત જ નહીં કે પેલી રીતે કોઈ ગાભા અંદર જોઈએ મારે છે મસ્ત એવું તૈયાર થઈ ગયું ને હા આ રીતના ગોળ કરવાનું કિંગરોલ જેવું અને પછી એનું પાછું ગોળ કરવાનું. ગાઈઝ આવાજ છે ને જો અમારા બુન છે ને પાછો થાકીને આજે આવી ગયો છે. પાછો મરચું ને એવું લઈ કાચું મરચું શાક પડ્યું પણ ખાવું. શાક નહીં ખાવું. આવી મજા આવે. એનાથી લોહી વધારે. આ લોહી વધારું હું યદાનું જો આવું હે ગઈ. દવાખાને જઈએ ને તો ડૉક્ટર તરત જો કાંઈ તેલ મરચું અને મીઠું અને રોટલી હું બુન નહીં ખાવાનું ખાલી પરાણ ખાઈ લે. વાળતા જોરાના કરતા વગર સબ્જી જેવી હોય. કઈ વાત તો જો નહીં આવું. અરે ટેસ્ટર અલગ હોય. ટેસ્ટની વાત નહીં અત્યારે છે ને અમુક જેમ કોથમીર જશે ને કોથમીર વાળું મરચું સારું ભાવ ભાવ પણ અમુક તો આવી જ ભાવ
મજૂરી પોખાના અને ખાવાનું તમારે લાવ્યું હા, અમારે તો હજી ત્રીજા ભાગનું બાકી છે. 7 વાગી ગયા. શું કરે યાર તું તો હજી તો 7 તો વાગી જાય માતાજી આરતી થવા માંડી પણ મારે કીધું કે 1 2 3 દોડાસ હું હાંડી નાખી દઉં પછી ગોદરું વાળી નાખી દઉં. વધુ છે સબ્જી આવી જશે મજા ભૂખ લાગી કરું અને હું સબ્જી પછી વઘારું છું. તો ગાઈ જો અત્યારે 7 વાગી ગયા છે અને ગાઈ જો આ બાજુ દારૂ થઈ ગયું મંચ ઇવનિંગ વ્યૂ જોવો છો જોરદાર. ફાઇનલી જો અત્યારે તો અમારે છે ને રોધવાનું ચાલુ થઈ ગયું છે. જો ગાઈ ચૂલા પર બોલો બોન મજામાં. આમ તો ઉનાળો આવ્યો છે રહો ઉતર છે રેલા રોટલા એવા મેઠા લાગતી હવ તાપ તાપ થઈ જાવ આમ તો હાલ તો ઠંડુ છે એટલે હજી થોડી ગરમી પડે ખબર પડે. ચલો ગાઈસ તો અત્યારે જો અમારે છે ને પાણી ભરવાનું છે ઉપર પીપળાનું તો આપણે મોટરનું ચાલુ કરી દઈએ બરોબર. અત્યારે તો પાણી ગમવાની અત્યારે આવે છે આપણો તો આપણે અત્યારે ચાલુ કરી દઈએ. જો અત્યારે આપણે મોટર ચાલુ કરી દીધું છે તો પહેલાં પીપળું ભરવાનું હોય તો ખાલી આવીએ ને ખાલી પાણી આવ્યું હોય ચાલો ભરી દઈએ. ઘડી ઘડી હશે ને પાણી ચાલુ કરીને એટલે આવવું પડે જોવું પડે ને કે પાછું મોટર એર લઈ જાય ને તો અમારે તો પાછું પાણી બંધ થાય ને મોટર ઇન્જન પડે ને પાછું પાણી નળી પર પડી જાય ને કાઢવા તો આખું ધાબુ ભરીને પાણી ભરવું પડે એટલે છે ને જોવું ઘડી ઘડી આવી જોવું પડે. ભૂખાઈ લાગી છે નીચે જઈએ પાછા કેટલી વાર થાય છે ખાવાની મોડું થવાનું છે. પાણી એવો ટાઈમ આવે ને ખાવાનો ટાઈમ કંટાળો યસ એટલી વાર છે હેડો બનાવ્યું કે ના બનાવ્યું હું યાર આ પછી હા જલ્દી રંધાય આ ગેમ ને બેમ ચાલુ રાખીએ એમ રોતે રોતે એક બાજુ ચૂલો ને આ બધું ચો મેળ આવતો હા જો ગઈ જા લાડવા રમું પછી શું થાય આ રાત દાડો હમણાં ચાલી છે ને તો બસ ગેમ 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 બીજું કોઈ શું કાપવાનું બબલ્સ બબલ્સ આ લત પડી જાય ને પણ મુકાશે જ નહીં એ મૂકી દેવાનું છો આમ હમણાંથી મોડું થાય છે ખાવામાં. ગાઈસ મને ખબર છે આ કારણ જ આ છે ફોન આલી ના સાહેબ ફોન પેલો વિડિયો જો ને નકર તારે શાંતિથી ગેમ રમવી હતી પણ અમારે તો પૂછે મારવાનું કો પેલા છે ને નેટ નો બેટ કેટલું બધું બોલો એ બધી સફાઈ જો રાતીએ પાણી ચાલુ કરીશું પણ પાણી તો ધ્યાન ચાલ નહીં પેલો બહાર જાય પાણી ના થાય એ તો અવાજ આવે છે બદલી ઓ અવાજ આવે છે પણ આ નહીં મિલાય છે આજે 10 વાગ્યા 10 આ તો ખાવામાં મોડું કર્યું અને પાણીમાં મોડું કરી થાય. આમાં પાણી મોળા આવે મોળું થાય કે હજી કે મોળાજી આવી જશે ને સારું છે ખાઈને ભરવા છે મોળા. ગાઈસ જો 9:30 વાગ્યા છે ને આપણા ખેતરમાં કારણ પાણી ચાલુ કર્યું છે હજી આ બાજુ પીપળું ભરાય છે પણ ધ્યાન તો છે નહીં પીપળામાં ફોનમાં ધ્યાન છે હમણાંથી કે શું હેબિટ પડી જઈ છે હા કેવું હેબિટ પડી છે હમણાંથી અમારો વાઈફાઈ ના જોવો નેટ ના જોવો રિચાર્જ ના જોવો ટાઈમ પાસ જો એ બબલ આ છોકરો રહું છોકરો મને એવું ફાવે એવું રમવી ચાલો ગાઈસ તમારું બહુ મોડું થઈ ગયું છે ઘેર જવાનું છે હજી થોડી વાર લાગશે અડધો કલાક જેવું પાણી ચાલુ કર્યું છે તે બધી ભરાઈ જાય તો સારું. ચાલો મળીએ પછી આપણે કાલ ના બ્લોગમાં બધાને જય માતાજી ગુડ નાઇટ.